एक सुंदर લીટી વાંચી थी कि सबसे बड़ा रोग क्या कहेंगे लोग. હું અમર પ્રેમ પિક્ચર જોતો ત્યારે રાજેશ ખન્ના એક સુંદર ગીત ગાય છે, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. अरे छोड़ो बेकार की बातों में कहीं रह न जाए जीना. લોકો કોઈને છોડતા નથી, કેમ કે એની પાસે કઈ કામ જ નથી, એને કશું સરસ કરવું જ નથી. એને તો જે લોકો સરસ કામ કરે છે એને શોધી શોધીને એના ખૂણા શોધવા છે, એની ટીકા કરવી છે, એની બુરાઈ કરવી છે. લોકોએ તો આ જ કામ કરવું છે, એ તો આ કરશે જ. છોડો બેકાર કી બાતો. અને આપણા મનમાં મોટામાં મોટું એ છે કે લોકો શું કહેશે. આપણે એને કારણે જીવી જ નથી શકતા. હું આમ કરું, હું તેમ કરું, પણ લોકો શું કહેશે. અરે લોકો જે કહેશે. અને લોકો કહે છે એમાંનું કશું બનતું નથી. હું કોલેજમાં હતો 19મા વર્ષે, ત્યારે હું અમદાવાદમાં રિક્ષા ચલાવતો, અને ત્યારે મને મારી આખી જ્ઞાતિએ એવું કીધું કે જે રિક્ષા ચલાવતો હોય એને કોઈ દીકરી નહીં આપે, અને બ્રાહ્મણ સમાજ તો નહીં જ આપે. અને આખો સમાજ જોતો રહી ગયો. મને બ્રાહ્મણની જ દીકરી મળી, એકની એક દીકરી, અને શ્રેષ્ઠ દીકરી મળી. એવું કશું નથી હોતું. લોકો બોલે ને મેં માન્યું હોત ને મેં રિક્ષા છોડી દીધી હોત તો નહીં, એવું કશું નથી હોતું. લોકો કહેશે જ. લોકોએ સીતાને પણ ના છોડી. અગ્નિ પરીક્ષા આપ્યા પછી તમે નફટાઈ કરી. અગ્નિ પરીક્ષાનો મતલબ એણે ચોખ્ખું કહ્યું હતું કે હવે જોઈ લો હું પવિત્ર છું. અને તો પણ તમે લોકોએ એની ટીકા કરી. તમે કૃષ્ણની ટીકા કરી છે, તમે બુદ્ધને મહાવીરની ટીકા કરી છે, તમે ક્રાઇસ્ટને નથી છોડ્યા. લોકોનો તો આ સ્વભાવ છે. તમે ડરી જશો, તમે જીવવાનું છોડી દેશો, તમારી પ્રવૃત્તિ બદલી કાઢશો, તમારા વિચાર બદલી કાઢશો લોકોના માટે. દુઃખમાં જીવશો નહીં. એની વાત સાંભળવાની, અને એવું લાગે કે હા આની વાતમાં કંઈક દમ છે, મારામાં કંઈક ખૂટે છે, હા તો સુધારીશું, તો આપણી જાત બદલવાની. તો આપણે એવું કશું નહીં કરીએ. પણ આપણે ખોટા છીએ જ નહીં. પછી એ લોકોને જેટલી ધૂળ ઉડાડવી હોય એટલી ઉડાડવા દો ને. સૂરજની સામે જેટલી ધૂળ ઉડાડે, સૂરજ ક્યારેય ઝાંખો નથી પડતો. એ ધૂળ પાછી પડશે એની ઉપર જ પડશે. કોઈની આંખમાં સાપોલિયા રમે નામનું એક નાટક આઈએનટીનું હતું. ઝેરીલા માણસોના મગજમાં, જીભમાં, બધી જગ્યાએ વિચારોમાં ઝેર જ હશે. એ તો ઝેર જ ઓકશે. એ તો કશું એને કરવું નથી, એનાથી થતું નથી, એટલે જે થાય છે, જે કરે છે એ સહન નથી થતું, માટે એ રોકશે.